Hello students, we had completed 2 questions of exercise 1.3 and today we are going to start from question 3. So question 3 is an important question. We can ask MCQ from it. So there is a set A is equal to 1 2 into curly bracket 3 4 comma 5 and you have to answer about whether it is correct or incorrect. So let me read the question once again. Let A is equal to this set. Which of the following statements are incorrect and why? Which of the following statements are incorrect? You need to find the incorrect and correct statements. And here we have written A is equal to 1, 2 into curly bracket again 3, 4 and 5. It means 1 belongs to A, 2 belongs to A, curly bracket 3, 4 belongs to A and 5 belongs to A. 1 is an element of set A, 2 is an element of set A, curly bracket 3, 4 is an element of set A and 5 is an element of set A. અહીંયા તમને કન્ફ્યુઝ કરવામાં આવેલા છે. કરલી બ્રેકેટની અંદર કરલી બ્રેકેટ છે તો એક બે જે તમારા કરલી બ્રેકેટ છે સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડ પોઈન્ટના એની વચ્ચે જેટલા પણ તમારા નંબર્સ હશે એ બધાને એલિમેન્ટ્સ કહેવાય. એટલે 1 એક એલિમેન્ટ છે, 2 એક એલિમેન્ટ છે. કરલી બ્રેકેટની અંદર બીજો કરલી બ્રેકેટ હોય તો એ આખું બ્રેકેટ બિલોંગ્સ ટુ કહેવાશે, એનો એલિમેન્ટ કહેવાશે. બરાબર? અને 5 પણ એલિમેન્ટ્સ કહેવાશે. હવે આ જેટલું છે એ બધા એલિમેન્ટ છે. સબસેટમાં લખવું હોય તો કઈ રીતે લખી શકાય? સબસેટને આપણે કરલી બ્રેકેટમાં બતાવીએ તો જે એલિમેન્ટ હોય તેને કરલી બ્રેકેટમાં બતાવવાનું. 1 is a subset of A, 2 is a subset of A, 3 4 ઓલરેડી બે કરલી બ્રેકેટની અંદર કરલી બ્રેકેટમાં જ છે એટલે આ એલિમેન્ટ છે. હવે આને તમે સબસેટ બતાવો તો બે કરલી બ્રેકેટ થઈ જશે અને આ થશે સબસેટ ઓફ A અને આ એટલે કે બિલોંગ્સ ટુ કોને કહેવાય અને સબસેટ કોને કહેવાય તે તમને આના પરથી આઈડિયા આવશે. જ્યારે તમે એઝ એન એલિમેન્ટ લખો છો ત્યારે બિલોંગ્સ ટુ થાય છે, બટ જ્યારે એ જ વસ્તુને કરલી બ્રેકેટમાં લખવામાં આવે છે ત્યારે એનો સબસેટ બને છે. બરાબર? બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, કરલી બ્રેકેટની અંદર જ જો કરલી બ્રેકેટ હોય તો એ એલિમેન્ટ કહેવાશે અને એને જ્યારે સબસેટમાં બતાવો ત્યારે આ રીતે બે કરલી બ્રેકેટ થશે. બરાબર? હવે આના પરથી તમને અહીંયા મોસ્ટ ઓફ ધી ક્વેશ્ચનના આન્સર મળી જ જશે. તો પહેલું છે 3 4. 3 4 ઓલરેડી કરલી બ્રેકેટમાં છે તો એ શું થશે? જો 3 4 ઇઝ અ 3 4 belongs to A, it is not a subset of A. તો આ શું થશે? ઇનકરેક્ટ થશે તમારું. બરાબર છે? હવે આ જો 3 4 belongs to A તો that is કરેક્ટ. બરાબર? આ ક્વેશ્ચનમાં સિમ્પલ જ ક્વેશ્ચન છે, તમારે એટલું જ યાદ રાખવાનું છે બે કરલી બ્રેકેટની અંદર જેટલા પણ નંબર હોય તે બધા એલિમેન્ટ્સ કહેવાય અને તે બધા બિલોંગ્સ કરે. બે કરલી બ્રેકેટની અંદર બીજો કરલી બ્રેકેટ હોય તો એ તમારું બિલોંગ્સ કરશે, એ સબસેટ થશે નહીં. બે કરલી બ્રેકેટની અંદર જેટલા બી એલિમેન્ટ હોય તેને જ્યારે તમે કરલી બ્રેકેટમાં જ બતાવો ત્યારે એ સબસેટ બને છે. બરાબર? એટલે ઓલરેડી જો એક કરલી બ્રેકેટ હોય તો એને બીજા કરલી બ્રેકેટમાં બતાવવું પડે ત્યારે જઈને એ સબસેટ થાય. તો હવે થર્ડ ક્વેશ્ચન જો બે કરલી બ્રેકેટની અંદર કરલી બ્રેકેટ છે 3 4 માટે તો હવે સબસેટ થશે. તો ધીસ ઇઝ કરેક્ટ. 1 belongs to A તો જો 1 belongs to A છે તો આ કરેક્ટ. 1 is a subset of A તો 1 સબસેટ બનવું હોય તો એને કરલી બ્રેકેટમાં લખવું પડશે તો ઇનકરેક્ટ. 1 2 5 is a subset of A તો જો 1 2 5 1 2 અને 5 એ ત્રણે ત્રણ એલિમેન્ટ્સ છે અને એલિમેન્ટ્સને કરલી બ્રેકેટમાં બતાવેલું છે તો એ સબસેટ થશે. હવે છે 1 2 5 belongs to A. જ્યારે belongs to બતાવો ત્યારે જો કરલી બ્રેકેટ બતાવેલા છે બટ 1 2 કે 5 1 2 અને 5 બે કરલી બ્રેકેટની અંદર છે, એમાં પાછું કરલી બ્રેકેટ નથી. એટલે જો એને બિલોંગ્સ ટુ કરવું હોય તો 1 2 5 ને કરલી બ્રેકેટ સિવાય લખવું પડે. એટલે ધીસ ઇઝ ઇનકરેક્ટ. બરાબર છે? 1 2 3 ઇઝ અ સબસેટ ઓફ A તો જો 1 2 બટ 3 જે છે તે એક કરલી બ્રેકેટમાં છે એટલે એને જો સબસેટ બનાવવો હોય તો એને પાછું કરલી બ્રેકેટમાં આ રીતે બતાવવું પડે. બરાબર છે? એટલે 3 આમાં ઇન્ક્લુડ થશે નહીં. સો ધીસ ઇઝ ઇનકરેક્ટ. Empty set is a subset of every set, is not an element of every set. તો empty set એ એલિમેન્ટ નહીં થશે બટ એ
સબસેટ થશે. બરાબર. એમ્પ્ટી સેટને જ આપણે આ રીતે બતાવીએ છીએ. કર્લી બ્રેકેટમાં એમ્પ્ટી સેટ બતાવવામાં આવતો નથી. કર્લી બ્રેકેટમાં જો એમ્પ્ટી સેટ બતાવવું હોય તો આ રીતે બતાવાય, ખાલી કર્લી બ્રેકેટ, એના અંદર કંઈ પણ લખવાની જરૂર નથી. અને આ ઇન્ડિકેશન પોતે જ એમ્પ્ટી સેટનું કરે છે, તો એમ્પ્ટી સેટ આને કહેવાશે. હવે આ જે ઇન્ડિકેશન છે એમ્પ્ટી સેટ બીજા સેટની અંદર, તો એ સબસેટ થશે નહીં. આ પોતે જ એક સેટ છે, એટલે એમ્પ્ટી સેટમાં ધ્યાન રાખવાનું, આ વસ્તુ પોતે જ એક સેટને ઇન્ડિકેટ કરે છે. તો એ એમ્પ્ટી સેટ શું થશે? કોઈ બી સેટનો સબસેટ થશે. અને એને આ રીતે તમે ડિસ્ક્રાઇબ કરી શકો, બતાવી શકો. એ બિલોંગ્સ ટુ બી નહીં થશે અને આ રીતે બી એમ્પ્ટી સેટને તમે બતાવી નહીં શકો. બરાબર. એટલે આ ક્વેશ્ચન જે હતો તે ટ્રુ ફોલ્સ અને બ્લેન્ક્સમાં પૂછી શકાય. હવે ક્વેશ્ચન નંબર 4 કરીએ. તો ક્વેશ્ચન નંબર 4 છે, સબસેટ લખવાના છે આપણે. Question number 4, write down all the subset of the following set. Write down all the subset of the following set. First set is A, second is AB, third is 1, 2, 3, fourth is empty set. Subset, total number of subset કેટલા થાય? તો that is 2 raised to n. આ મેં લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું, 2 raised to n, where n indicates number of elements. તો પહેલો સેટ છે એમાં એલિમેન્ટ કેટલું છે? એક જ છે, તો n શું થશે? 1. 2 raised to 1 એટલે 2 થશે. તો a ખાલી છે તો એના સબસેટ કેટલા આવશે? 2 સબસેટ આવશે. તો 2 સબસેટ કયા? સબસેટ્સ, જો એક એનો સબસેટ એમ્પ્ટી સેટ. એમ્પ્ટી સેટ ઇઝ અ સબસેટ ઓફ એવરી સેટ. અને બીજો એનો સબસેટ કયો થશે? જે એલિમેન્ટ હશે તે, એટલે કે એ. થઈ ગયા? એક સેટના 2 સબસેટ મળી ગયા તમને. હવે જો આ સેટની અંદર 2 એલિમેન્ટ છે a, b, તો આના ટોટલ સબસેટ કેટલા મળશે? 2 raised to 2 એટલે કે 4. તો આના સબસેટ કેટલા થશે? પહેલા એમ્પ્ટી સેટ, પછી અંદર એક એલિમેન્ટ a છે તો a, બીજું એલિમેન્ટ b છે તો b, અને ત્રીજે જે સેટ હોય તે સેટ પોતે બી એનો સબસેટ થશે. તો થઈ ગયા એના 4 સબસેટ. હવે જો તો 1, 2, 3, 1, 2, 3 કેટલા એલિમેન્ટ્સ છે? 3 એલિમેન્ટ્સ છે. 3 એલિમેન્ટ્સ હોય તો કેટલા સબસેટ મળે? 2 raised to 3. 2 raised to 3 એટલે કે 8. તો જો સબસેટ, પહેલું સબસેટ કયું થશે? એમ્પ્ટી સેટ. બીજું 1 જે એલિમેન્ટ હોય તે, પછી 2 એ એલિમેન્ટને કર્લી બ્રેકેટમાં બતાવો, પછી ત્રીજા એલિમેન્ટને કર્લી બ્રેકેટમાં બતાવો. હવે તમને એવું થાય કે 8 સબસેટ કઈ રીતે થાય? તો એમ્પ્ટી સેટ 1, 2, 3, પછી પેર બનાવવાની, 1, 2 કર્લી બ્રેકેટમાં લખવાના સબસેટને, 2, 3, પછી 3, 1, અને લાસ્ટમાં જે સેટ હોય તે સેટ પોતે, એટલે કે 1, 2, 3. તો થઈ ગયું એમ્પ્ટી સેટ 1, 2, 3, 1, 2, 2, 3, 3, 1 અને 1, 2, 3. અને સબસેટ જ્યારે બતાવો ત્યારે એને કર્લી બ્રેકેટમાં બતાવવાનું છે. હવે એમ્પ્ટી સેટ છે તો એમ્પ્ટી સેટનો સબસેટ એમ્પ્ટી સેટ જ થશે, તેનો સબસેટ એમ્પ્ટી સેટ. ક્વેશ્ચન નંબર 5, હાઉ મેની એલિમેન્ટ્સ હેઝ P of A if A is equal to empty set? P of A means power set of A. પાવર સેટમાં એલિમેન્ટ્સ આપણે કઈ રીતે કાઉન્ટ કરીએ? મેં તમને લખાવેલું છે, નંબર ઓફ એલિમેન્ટ ઓફ અ પાવર સેટ ઇઝ ઇક્વલ ટુ 2 raised to m ઓર 2 raised to m લખીએ, કારણ કે n ઓલરેડી યુઝ થઈ ગયેલો છે. m એટલે નંબર ઓફ સેટ જેટલા હોય તેનું તમારું કેલ્ક્યુલેશન. તો અહીંયા કેટલા એલિમેન્ટ છે? આમાં એક એલિમેન્ટ છે એમ્પ્ટી સેટ. તો અહીંયા 2 raised to m, જો ધ્યાન રાખજો 0 એલિમેન્ટ નહીં કહેવાશે, એ 1 એલિમેન્ટ કહેવાશે, કારણ કે એમ્પ્ટી સેટ એનું નામ જ સેટ છે, એમ્પ્ટી સેટ બોલાય છે એને. એટલે 2 raised to 0. બરાબર. તો 2 raised to 0 એટલે કે 1. એમ્પ્ટી સેટ આ એક સેટ છે જે સેટ ખાલી છે, એટલે એની અંદર કોઈ બી એલિમેન્ટ નથી. કોઈ બી એલિમેન્ટ નથી એટલે અહીંયા એલિમેન્ટ કેટલું લખવાનું છે? 0. બરાબર. એમ શું બતાવે છે? નંબર ઓફ એલિમેન્ટ, એક સેટમાં કેટલા એલિમેન્ટ છે તે. આનું નામ છે એમ્પ્ટી સેટ. એમ્પ્ટી સેટની અંદર એલિમેન્ટ કેટલા હોય છે? 0.
એટલે પહેલા જે મેં બોલ્યો તે મેં તમને સેટ બતાવતો હતો કે ધીસ ઇઝ એમ્પ્ટી સેટ, બટ ઇન એમ્પ્ટી સેટ ધેર ઇઝ નો એલિમેન્ટ, ઇટ ઇઝ એમ્પ્ટી, સો ધેર વિલ બી 0 એલિમેન્ટ. સો 2 રેઝ ટુ m, તો m શું ઇન્ડિકેટ કરશે? એલિમેન્ટ. એલિમેન્ટ કેટલા છે? 0, એટલે 2 રેઝ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર. હવે લાસ્ટ ક્વેશ્ચન આજનો, ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચનમાં એવું લખેલું છે, રાઇટ ધ ફોલોવિંગ એઝ ઇન્ટરવલ્સ. બે ક્વેશ્ચન હું કરાવું, બાકીના બે તમારે હોમવર્કમાં કરવાના છે. હવે જોઈએ, x વેર x બિલોંગ્સ ટુ r, r મીન્સ રિયલ નંબર, -4 ઇઝ લેસ ધેન x ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 6. તો ઇન્ટરવલ બે ટાઈપના હોય, એક ઓપન ઇન્ટરવલ, એક ક્લોઝ ઇન્ટરવલ. ક્લોઝ ઇન્ટરવલનો મતલબ એવું થાય એ નંબરને બી કાઉન્ટ કરવાનું છે, એ સાઈડ પર જે નંબર હોય તેને. અને ઓપન ઇન્ટરવલનો મિનિંગ એ થાય કે અહીંયા જે આ સાઈડ પર તમે નંબર લખો તેને કાઉન્ટ કરવાનું નથી. હવે અહીંયા જો તો -4 ઇઝ લેસ ધેન, ઇક્વલ ટુ નથી, એટલે -4 ને કાઉન્ટ કરવાનો નથી. આ બે નંબરને પહેલા લખી દઈએ, -4, 6. -4 લેસ ધેન છે, કાઉન્ટ નહીં થશે, એટલે ઓપન ઇન્ટરવલ. લેસ ધેન ઇક્વલ ટુ 6, એટલે 6 ને કાઉન્ટ કરવાનો છે, તો આ ક્લોઝ ઇન્ટરવલ. બરાબર. એવી રીતે સેકન્ડ ક્વેશ્ચન, x where x belongs to r, -12 is less than x is less than -12. તો બે નંબર કયા છે? -12, -10. બરાબર. હવે બંને લેસ ધેન છે, ઇક્વલ ટુ કશે બી નથી, એટલે બંને શું આવશે? ઓપન ઇન્ટરવલ આવશે. બરાબર. એ જ રીતે આ બાકીના બે ક્વેશ્ચન તમારે હોમવર્કમાં કરવાના છે. આટલું જે કરાયું તેમાં કંઈ પણ ડાઉટ હોય તો ફોન કે વોટ્સઅપ કરી શકો છો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ કમ્પ્લીટ કરીશું. થેન્ક યુ.